નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિવ્યેશ ધીમર ધોરણ 9ના 14મા ચેપ્ટરની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, નૈસર્ગિક સ્ત્રોતની અંદર આપણે વિવિધ જૈવ ભૂ રાસાયણિક ચક્ર વિશે વાત કરી રહ્યા હતા અને જેની અંદર આપણે છેલ્લા લેક્ચરની અંદર આકૃતિમાં તમે જોઈ શકો છો આપણે કાર્બન ચક્રની વાત કરીને આવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આ કાર્બન ચક્રની અંદર આપણે જોયું કે પૃથ્વી ઉપર કાર્બન વિવિધ સ્વરૂપે મળી આવે છે, જેની અંદર હીરો અને ગ્રેફાઇટમાં તે મૂળભૂત સ્વરૂપે મળી આવે છે. આ ઉપરાંત આપણે આ ટૂંકનોની અંદર જોયું કે વાતાવરણની અંદર આ CO2 નો ઉપયોગ લીલી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કરે છે. આ ઉપરાંત આપણે એ પણ જોયું કે કઈ રીતે મનુષ્ય ઉચ્છ્વાસમાં અને બળતણ તરીકે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો હવાની અંદર ઉમેરો કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ કાર્બન ચક્ર એ IMP હતું, પરંતુ એના સાથે બીજો એક નાનો સવાલ જે પરીક્ષાની અંદર અવારનવાર પૂછી શકાય એવો છે, જે આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છે, જેનું નામ છે ગ્રીન હાઉસ અસર એટલે શું અને ગ્રીન હાઉસ અસર કોને કહેવાય છે. છોકરાઓ, આ ગ્રીન હાઉસ અસરને સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ તમને અંદર આપી છે. એ પ્રવૃત્તિ હું તમને પહેલા સમજાવી દઉં કે એની અંદર આપણે શું કરવાનું છે. તો કે ભાઈ 3 બીકરની અંદર પાણી, રેતી અને એક બીકર એવું લેવાનું છે કે જે ખાલી હોય. હવે 3 થર્મોમીટર બીકરનું આ જે તાપમાન છે એ આપણે થર્મોમીટરની મદદથી માપીશું અને 3 બીકરને આપણે સૂર્યપ્રકાશમાં 3 કલાક માટે મૂકી રાખીશું. તો એના ઉપરથી આપણને પ્રવૃત્તિ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે જે ગરમી એક કાચની અંદર સંગ્રહ પામે છે ને, એને કારણે બીકરની અંદરનું તાપમાન એના બહારના તાપમાન કરતા વધારે હોય છે. બીકરની અંદર જે તાપમાન છે એ બીકરની બહાર વધારે હોય છે, બીકરની બહાર કરતા વધારે હોય છે. પરંતુ આ પ્રવૃત્તિ દ્વારા આપણે શું સમજવાનું છે? તો છોકરાઓ, હું તમને સમજાવું કે આપણી જે પૃથ્વી છે, બરાબર છે, એ પૃથ્વીની આસપાસ ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. કોનું સ્તર આવેલું છે? પૃથ્વીની આસપાસ ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. આ ઓઝોન વાયુનું સ્તર તમે જોઈ શકો છો આકૃતિમાં. આ ઓઝોન વાયુનું સ્તર શું કરશે? તો આ ઓઝોન વાયુનું જે સ્તર છે, આ ઓઝોન વાયુનું સ્તર સૂર્યના પારજામની કિરણોને સીધા પૃથ્વી ઉપર આવતા રોકે છે. પરંતુ આ ઓઝોન સ્તરની અંદર ગાબડા પડી જવાને કારણે શું થયું છે? તો એને કારણે આપણે જે ગાડીનો ઉપયોગ કરીએ છીએ, બળતણ તરીકે આપણે પેટ્રોલ, ડીઝલ વાપરીએ છીએ, લાકડાનો ઉપયોગ કરીએ છીએ અને ફેક્ટરીઓની ચીમનીમાંથી જે CO2 નીકળે છે એ શું થાય છે? તો એ એક વખત ઉપર નીકળે છે, એટલે કે હવામાં જવા તરફ નીકળે છે પૃથ્વીની બહાર, પરંતુ એ બહાર જઈ શકતું નથી. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું કરે? આ પૃથ્વીની આજુબાજુ ઘેરાઈને ગ્રીન હાઉસ અસર બનાવી દે. એટલે શું થાય ખબર? કે આ સૂર્યના પારજાંબલી કિરણો પૃથ્વી ઉપર આવે તો ખરી, પરંતુ તે પરાવર્તન પામીને પાછા પૃથ્વીની બહાર જઈ શકે નહીં. જેને કારણે આપણે પેલી બીકર વાળી પ્રવૃત્તિ જોઈ કે બીકરની જે અંદર ટેમ્પરેચર વધી ગયેલું હતું, બરાબર છે, એનું ટેમ્પરેચર બહાર કરતા એકદમ વધારે હતું, જેને કારણે આપણે પૃથ્વીની ઉપર એક કાર્બન ડાયોક્સાઇડનો પટ્ટો જામી ગયો, જેને કારણે ટેમ્પરેચર પૃથ્વીનું વધવા લાગ્યું છે. અને આ ટેમ્પરેચર વધવાની ઘટનાને શું કહેવાય છે? ગ્રીન હાઉસ ઇફેક્ટ. છોકરાઓ, આ ગ્રીન હાઉસ અસર છે, આ ગ્રીન હાઉસ અસર એકચ્યુઅલીમાં તો કેટલીક ખેતીઓની અંદર વાપરવામાં આવે છે. જ્યાં ફૂલછોડ ઉછેરવાના હોય એને એવી જ રીતે ગ્લાસની અંદર ઢાંકી દેવામાં આવે અને જેને કારણે સૂર્યપ્રકાશ અંદર તો આવી શકે, પરંતુ એક વખત સૂર્યપ્રકાશ અંદર આવી ગયા બાદ એ ત્યાંથી બહાર જઈ શકે નહીં, જેને કારણે અંદરનું વાતાવરણ કેવું રહે? હુંફાળું ને હુંફાળું જ રહે. બરાબર છે? તો જોઈએ ગ્રીન હાઉસ અસર. તો ગ્રીન હાઉસ અસરની અંદર શું છે, એની વ્યાખ્યા શું છે? તો ગ્રીન હાઉસ અસર એટલે ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓને ઠંડા વાતાવરણમાં ઉષ્મા જાળવી ગરમ રાખવા માટે તૈયાર કરાતા કાચના બંધ આવરણને ગ્રીન હાઉસ અસર કહેવાય છે. બરાબર છે? કે શિયાળા દરમિયાન જે ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓ છે એ આ રીતે જ ગરમ રહે છે.
બરાબર, જેને શું કરે, એક કાચના ઠંડા વાતાવરણની અંદર તમારે ગરમી જાળવવી હોય, જેમ કે મેં તમને વાત કરું કે આજે બહારના કન્ટ્રીઓ છે, યુરોપિયન કન્ટ્રી જ્યાં ઠંડી વધારે પડે, તો એમના ઘરે જે વેન્ટિલેશનની સુવિધા અને જે બારીઓ હોય ને એ કાચની હોય, જેને કારણે શું થાય કે સૂર્યપ્રકાશ સીધો અંદર તો આવી શકે, પરંતુ અંદર આવેલો સૂર્યપ્રકાશના વિકિરણો પરાવર્તન પામીને બહાર ન જઈ શકે, જેને કારણે અંદરનું ટેમ્પરેચર કેવું રહે, હુંફાળું રહે, ગરમ રહે. તો ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓ આ રીતે જ ગરમ રહે છે. એટલે શું કરે કે ઠંડા વાતાવરણમાં ઉષ્મા જાળવી રાખવા માટે તૈયાર કરાતું કાચનું બંધ આવરણ, જેને શું કહેવામાં આવે છે, ગ્રીન હાઉસ કહેવામાં આવે છે. કેટલાક વાયુઓ જેવા કે CH4 એટલે મિથેન, CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, N2O એટલે કે નાઇટ્રોજનના ઓક્સાઇડ શું કરે છે, અને CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન, આ એર કન્ડિશનર અને રેફ્રિજરેટર માંથી નીકળતો વાયુ છે, જે વાતાવરણની ઉષ્માને પૃથ્વી ઉપર જ રોકી રાખે છે, જેથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉદ્ભવે છે. આવા વાયુને ગ્રીન હાઉસ વાયુઓ કહેવાય છે. બરાબર છે. આ જે વાયુઓ છે, કયા કયા વાયુઓ, CO2, CH4, CFC, N2O, એ શું કરે, તો પૃથ્વીની અંદર જે ગરમી છે, ઉષ્માને એને પૃથ્વીના વાતાવરણની બહાર જતા રોકે છે, જેને કારણે દર વર્ષે પૃથ્વીના વાતાવરણમાં સરેરાશ તાપમાનની અંદર વધારો થાય છે, અને આ જ અસરને શું કહેવામાં આવે છે, ગ્રીન હાઉસ અસર કહેવામાં આવે છે. અને ગ્રીન હાઉસ વાયુઓ કયા કયા છે, એવા વાયુઓ કે જે ઉષ્માને બહાર જતા રોકે છે, તો CO2, CH4, N2O અને CFC. બરાબર છે છોકરાઓ? તો પરીક્ષાની અંદર પૂછી શકાય ગ્રીન હાઉસ એટલે શું અને ગ્રીન હાઉસ અસર કોને કહેવાય છે. 2 માર્ક્સનો સવાલ છે. ગ્રીન હાઉસ ની અંદર એવું લખવાનું કે ઉષ્ણકટિબંધીય વનસ્પતિને ઠંડા વાતાવરણમાં ઉષ્મા જાળવી રાખવા માટે તૈયાર કરાવેલું કાચનું બંધ આવરણ. અને અસર એટલે કેટલાક વાયુઓ ઉષ્માને પૃથ્વીની બહાર જતા એટલે કે વાતાવરણમાં જતા રોકે છે, જેને કારણે પૃથ્વીના વાતાવરણમાં વધારો થતા તાપમાનમાં વધારો થાય છે, અને આ પ્રકારની અસરને શું કહેવામાં આવે છે, ગ્રીન હાઉસ અસર કહેવામાં આવે છે. નેક્સ્ટ સવાલ જોઈએ આપણે, અને નેક્સ્ટ સવાલ છે ઓક્સિજન ચક્ર. છોકરાઓ, આ છેલ્લું ચક્ર છે આ પાઠનું, જૈવ ભૂ રાસાયણિક ચક્ર, અને પરીક્ષાની અંદર આ પણ પૂછી શકાય એવું છે કે ઓક્સિજન ચક્ર એટલે શું. વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજન ચક્ર ટૂંકનો ખૂબ જ સહેલી છે, અને તમે એની આકૃતિ જુઓ તો આકૃતિ પણ એકદમ સહેલી છે. ઓક્સિજનનો ઉપયોગ કોણ નથી કરતું? આ પૃથ્વીની ઉપર રહેતા બધા જ સજીવ ઘટકો, બરાબર છે, ઓક્સિજનનો ઉપયોગ કરે છે. ઓક્સિજનનો ઉપયોગ અલગ અલગ પ્રકારે કરે, બરાબર છે. વાતાવરણમાં ઓક્સિજનનો ઉપયોગ નિર્જીવ ઘટક તરીકે આપણે જોઈએ તો વાતાવરણની અંદર કેટલા ટકા ઓક્સિજન છે, તો વાતાવરણની અંદર 21% એટલે કે 21% જેટલો ઓક્સિજન વાયુ છે. આ ઉપરાંત પૃથ્વીના પોપડાની અંદર કાર્બન ડાયોક્સાઇડ, કેટલીક ધાતુઓ, સિલિકોનના ઓક્સાઇડ સ્વરૂપે આ ઓક્સિજન આપણને મળી આવે છે. અને આ ઉપરાંત આપણા શરીરની અંદર જૈવિક અણુઓ જેવા કે કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ચરબી, ન્યુક્લિયક એસિડમાં તે આવશ્યક ઘટક તરીકે હોય છે. હવે આપણે ઓક્સિજનની આપણે વાત કરીએ તો આપણે ઉપયોગ કઈ રીતે કરીએ, તો કે ભાઈ ઓક્સિજનનો ઉપયોગ 3 પ્રક્રિયામાં થાય. એક તો દહનમાં એટલે કે સળગાવવા માટે. કોઈ પણ વસ્તુને આપણે સળગાવવું હોય તો એના માટે ઓક્સિજન અતિ આવશ્યક છે. આ ઉપરાંત શ્વસનની અંદર આપણે શ્વાસોશ્વાસની અંદર ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત નાઇટ્રોજનના ઓક્સાઇડના નિર્માણમાં પણ ઓક્સિજન ઉપયોગી છે. શ્વસન ક્રિયામાં ઓક્સિજન ઉપયોગી છે, પરંતુ કેટલાક બેક્ટેરિયા એવા છે કે જે તત્વીય ઓક્સિજનનો જો ઉપયોગ કરે તો એમના માટે ઝેર સમાન બની જાય છે. હવે જુઓ છોકરાઓ, વાતાવરણનો ઓક્સિજનનો ઉપયોગ, અહીંયાથી સાયકલ આપણી ચાલુ થઈ. વાતાવરણના ઓક્સિજનનો ઉપયોગ શ્વસન માટે કર્યો, ત્યારબાદ એ શ્વસનમાંથી H2O અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા O2 પાછો મુક્ત થયો. આ વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે સૂર્યપ્રકાશની હાજરીમાં, એમાં મેં તમને વાત કરી છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિ કયો વાયુ મુક્ત કરે છે? ઓક્સિજન વાયુ. તો આ પહેલી બારની સાયકલ આપણે સમજી ગયા. જો પ્રાણીઓ શ્વસનની અંદર ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે,
બરાબર, એમાંથી પાણી નિર્માણ થાય, ત્યારબાદ આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વનસ્પતિ ઓક્સિજન પાછો વાતાવરણમાં મુક્ત કરે. આ જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે, જેને શું કહેવાય? C6H12O6. બરાબર છે, શું કહેવાય એને? C6H12O6, જેને મેં શું કીધેલું હતું? ગ્લુકોઝ. શું બોલાય એને? ગ્લુકોઝ. તો આ ગ્લુકોઝના ઉપયોગના શ્વસન દરમિયાન વનસ્પતિ પણ શ્વસનની અંદર ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે અને CO2 વાયુ બહાર કાઢે. એટલે તો વિદ્યાર્થી મિત્રો, રાત્રિ દરમિયાન આપણે વનસ્પતિ નીચે, ઝાડની નીચે ઉભા રહેવું જોઈએ નહીં. કેમ? કારણ કે રાત્રિ દરમિયાન વનસ્પતિ મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર ફેંકે. કારણ કે ઓક્સિજન વાયુ ખાલી સૂર્યપ્રકાશની હાજરીમાં જ ફેંકે, અને ઓક્સિજન વાયુ સૂર્યપ્રકાશની હાજરીમાં ફેંકે એટલે કે સવારની પ્રક્રિયા, સવારે જ સૂર્યપ્રકાશ હોય અને સવારે જ ઓક્સિજનનું બહાર મુક્ત કરવાની પ્રક્રિયા થાય. જ્યારે રાત્રિ દરમિયાન તો સૂર્યપ્રકાશ હોય નહીં, એટલે રાત્રિ દરમિયાન વનસ્પતિ શું કરશે? તો શ્વસનની અંદર ઓક્સિજન વાયુ લેશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢશે. અને બીજા દિવસે એ જ વસ્તુ જ્યારે સૂર્યપ્રકાશ થશે ત્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ફરી પાછો O2 વાતાવરણની અંદર મુક્ત કરશે. તો આ હતું આપણું ઓક્સિજન ચક્ર. આ વસ્તુ છોકરાઓ ખાસ ધ્યાન આપજો. બધા વિદ્યાર્થીઓને એક જ મનની અંદર હોય કે વનસ્પતિ તો શ્વસનની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે અને ઓક્સિજન વાયુ બહાર કાઢે, પરંતુ આ પ્રક્રિયા વનસ્પતિ ક્યારે કરે? સવારે, જ્યારે સૂર્યપ્રકાશ હોય ત્યારે. એ પોતાનો ખોરાક જાતે બનાવે હરિતકણની મદદથી. C6H12O6 ગ્લુકોઝના નિર્માણ દરમિયાન એ ઓક્સિજન વાયુ બહાર કાઢે. પરંતુ જ્યારે સૂરજ આથમી જાય એટલે કે સાંજને રાત્રિ દરમિયાન વનસ્પતિ પણ શ્વસનની અંદર O2 વાયુ જ લે અને બહાર કયો વાયુ કાઢે? કાર્બન ડાયોક્સાઇડ. તો ચાલો છોકરાઓ, હવે આપણે ઓક્સિજન ચક્ર જોઈએ ડિટેલની અંદર. ઓક્સિજન પૃથ્વી પર ખૂબ જ વધારે માત્રામાં મળી આવતું તત્વ છે. બરાબર છે, આ ઓક્સિજન છે પૃથ્વી ઉપર ખૂબ જ વધારે માત્રામાં મળી આવતું તત્વ છે. વાતાવરણની અંદર ઓક્સિજનનું પ્રમાણ આશરે 21% જેટલું હોય છે. કેટલા ટકા જેટલું છે? 21% જેટલું. તે વધુ માત્રામાં પૃથ્વીના પોપડામાં સંયોજન સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં પણ મળી આવે છે. આ ઉપરાંત ઓક્સિજન પૃથ્વીના પોપડામાં ધાતુઓ અને સિલિકોનના ઓક્સાઇડ સ્વરૂપમાં મળી આવે છે. વાતાવરણની અંદર તો 21% જેટલો ઓક્સિજન વાયુ રહેલો છે. આ ઉપરાંત તમે પૃથ્વીની અંદર ખોદકામ કરો ત્યારે ખોદકામ કરતી વખતે પૃથ્વીના પોપડામાં રહેલા ધાતુઓ અને સિલિકોનના ઓક્સાઇડમાં આપણને ઓક્સિજન મળી આવે છે. તે જૈવિક અણુઓ જેવા કે આપણા શરીરની અંદર કાર્બોદિત, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, ચરબી અને લિપિડ નું પણ એક આવશ્યક ઘટક તો ઓક્સિજન જ છે. પૃથ્વી પર જીવનની કલ્પના ઓક્સિજન વગર થઈ શકે નહીં. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે 2 મિનિટ પણ શ્વાસ રોક્યા વગર રહી શકતા નથી. એટલે ઓક્સિજન એ અતિ આવશ્યક ઘટક છે. પરંતુ વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ સંતુલિત કઈ રીતે રહે છે? તો ઓક્સિજનનું પ્રમાણ સંતુલિત રાખવામાં વનસ્પતિ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. તો વાતાવરણમાં ઓક્સિજનનો ઉપયોગ 3 પ્રક્રિયામાં થાય છે. પહેલું શ્વસન, દહન અને નાઇટ્રોજનના ઓક્સાઇડનું નિર્માણ. બરાબર છે, આ ઓક્સિજનનો ઉપયોગ છે. સેમ ટુ સેમ કાર્બન ચક્ર અને નાઇટ્રોજન ચક્રમાં આપણે 2 જ વસ્તુ જોયેલી, CO2 નો ઉપયોગ અને CO2 વાતાવરણમાં કઈ રીતે મુક્ત થાય છે તે. એવી જ રીતે અહીંયા પણ O2 નો ઉપયોગ અને વાતાવરણમાં ઓક્સિજન કઈ રીતે મુક્ત થાય છે તે. વાતાવરણની અંદર ઓક્સિજનનો ઉપયોગ 3 પ્રક્રિયામાં થાય. એક તો શ્વસન, બીજું દહન અને નાઇટ્રોજનના ઓક્સાઇડના નિર્માણમાં. વાતાવરણમાં ઓક્સિજન એકમાત્ર મુખ્ય ક્રિયા એ છે કે જેને પ્રકાશ સંશ્લેષણ કહે છે, જેની દ્વારા આપણને ઓક્સિજન પાછો મળે છે. જે આ રીતે કુદરતમાં ઓક્સિજન ચક્રની રૂપરેખા બને છે. જો વનસ્પતિ નહીં હોતે તો ઓક્સિજન ચક્ર ક્યારે પૂરું થશે નહીં. તમે આકૃતિની અંદર જોઈ શકો. કારણ કે વાતાવરણની અંદર ઓક્સિજન પાછો કોણ મોકલે? વનસ્પતિ. કારણ કે પ્રાણીઓ તો શ્વાસની અંદર જ ઓક્સિજન લે. ઉચ્છ્વાસની અંદર એ કયો વાયુ બહાર કાઢે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે. બરાબર છે. ખાલી વનસ્પતિ જ એક એવી સજીવ છે કે જે ઉચ્છ્વાસની અંદર સવારે સૂર્યપ્રકાશની હાજરીમાં કયો વાયુ બહાર કાઢે? O2 વાયુ બહાર કાઢે. પરંતુ સજીવના જીવનની એક એવી ક્રિયા છે કે જે શ્વસનને
ઓક્સિજનને અગત્યનો માનવામાં આવે છે. સજીવના જીવનની એક ક્રિયા કે જે શ્વસન છે તેમાં ઓક્સિજનને અગત્યનો માનવામાં આવે છે. પરંતુ કેટલાક સજીવો મુખ્યત્વે બેક્ટેરિયા માટે આ તત્વીય ઓક્સિજન ઝેરી બની જાય છે. હકીકતમાં બેક્ટેરિયા ઓક્સિજનની હાજરીમાં નાઇટ્રોજનના સ્થાપનની પ્રક્રિયા કરી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ઓક્સિજન ચક્રની ટૂંક નોંધ. બે જ વસ્તુ તમારે મેન્શન કરવાની છે આની અંદર, અને બે વસ્તુ કઈ છે? એક O2 નો ઉપયોગ, બરાબર, અને એક O2 નું મુક્ત. O2 નો ઉપયોગ કરતી પ્રક્રિયા કઈ? શ્વસન, ત્યારબાદ દહન, અને ત્રીજું છે NO2 ની બનાવટ, નાઇટ્રોજનના ઓક્સાઇડના બનાવટમાં. અને O2 મુક્ત કરતી ક્રિયા કઈ છે? એક અને માત્ર એક. એની અંદર આપણે શું લખીશું? પ્રકાશ સંશ્લેષણ. આટલી બે વસ્તુ લખશો એટલે ટૂંક નોંધ તમારી પૂરી. આકૃતિ બનાવવાની, અને આ ઉપરાંત ઓક્સિજન આપણને ક્યાંથી મળે? વાતાવરણમાં 21%. પૃથ્વીના પોપડાની અંદર ખોદકામ કરો તો કાર્બન ડાયોક્સાઇડ અથવા તો ધાતુઓ અને સિલિકોનના ઓક્સાઇડમાં મળી આવે. આ ઉપરાંત જૈવિક ઘટકો તરીકે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ન્યુક્લિયક એસિડમાં પણ તે આવશ્યક ઘટક તરીકે હોય છે. બરાબર છે છોકરાઓ? તો આ હતું ઓક્સિજન ચક્ર, જે તમારે તૈયાર કરી દેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટૂંક નોંધની અંદર, આ પાઠની અંદર આપણે સૌથી મહત્વનું કોઈ વસ્તુ જોયું હોય તો તે જૈવ ભૂ રાસાયણિક ચક્રો છે, જેની અંદર આપણે જલ ચક્ર જોયું, નાઇટ્રોજન ચક્ર જોયું, કાર્બન ચક્ર જોયું, ઓક્સિજન ચક્ર જોયું, અને 2 માર્કનો અગત્યનો સવાલ ગ્રીન હાઉસ અસર અને ગ્રીન હાઉસ કોને કહેવાય એના વિશે અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, હજી બીજા મહત્વના ઓઝોન સ્તર અને એ છે એ આપણા પરીક્ષાઓમાંથી નીકળી ગયા છે, સિલેબસમાંથી નીકળી ગયા છે. બીજો એક નાનો સવાલ જોઈ લઈએ કે જૈવિક મહત્વના 2 સંયોજનના નામ આપો કે જેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન બંને મળે છે. તો એ છે પ્રોટીન અને ન્યુક્લિયક એસિડ. DNA અને RNA ના બંધારણમાં મૂળભૂત ઘટક તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજન બંને હોય છે. O2 પણ હોય છે અને N2 પણ હોય છે. આ સવાલ પરીક્ષામાં 1 માર્કમાં પૂછી શકાય કે જૈવિક મહત્વના 2 જૈવિક મહત્વ એટલે છોકરાઓ આપણા સજીવના જીવવા માટે જે જરૂરી હોય એને જૈવિક કહેવાય. તો જૈવિક મહત્વના 2 સંયોજનો કે જેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન મળી આવે છે તેનું નામ શું છે? પ્રોટીન અને ન્યુક્લિયક એસિડ. બીજો એક સવાલ જોઈએ એવો, જેની અંદર એવું પૂછેલું છે કે વાતાવરણમાં ઓક્સિજન આપણને કયા 2 સ્વરૂપે મળી આવે છે? તો વાતાવરણમાં ઓક્સિજન આપણે તત્વીય સ્વરૂપે અને ઓઝોન સ્વરૂપે મળી આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર બસ આટલું જ. અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. મેં આશા રાખું છું કે તમને આ પાઠની અંદર દરેક જૈવભૂ રાસાયણિક ચક્ર અને ટૂંક નોંધ વિશે ખબર પડી ગઈ હશે. નેક્સ્ટ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો નવા ચેપ્ટર વિશે વાત કરીશું. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો ત્રિનેત્ર ક્લાસીસની ચેનલને. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.